હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટ્સમાં જે તમારું દ્વિતીય પરીક્ષા 2026નું ગાલા સબમિટ આવ્યો. મને હમણાં ખબર પડી કે આપણે ડિસ્ક્રિપ્શનમાં 2026 લખવાનું હોય છે અને હું આગળના બધા વિડીયોમાં 2025 લખતો હતો. તો હવે તે સુધારો થશે, 2025ના બદલે 2026 લખવામાં આવશે. ઓકે, કોઈ વાત નહીં. થંબનેલ પણ 2026 બનાવીશું. થંબનેલ પણ ભૂલથી મારથી બની ગયું 2025, ધ્યાન ના રહ્યું મારથી. ઓકે, તો હવેથી 2026 બનશે. એમાં એકાઉન્ટ વિભાગ સીમાં એકાઉન્ટનો વિભાગ સી જોઈશું. એમાં ભાગ 1નો પ્રકરણ નંબર 9 હતો, જે ખાતા વહીનો ખતવણી આપણે કરતા હતા. બધી એક ખતવણીવાળું ચેપ્ટર આજે આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો ફટાફટ વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શરૂ કરીએ આપણો આજનો વિડીયો. ઓકે, હા, અને મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયામાં મિત્રો મળી જશે. તો મિત્રો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, તો જોઈએ આપણો આજનું સોલ્યુશન. એમાં પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન અહીંયા લખેલા નથી. ઓકે, ડાયરેક્ટ અહીંયા જવાબો લખેલા છે. તમારે ગાલા અસાઇનમેન્ટ પોતાની પાસે રાખવાની, અને ગાલા અસાઇનમેન્ટ પેન નોટ્સ કરવા માટે પેન જોઈતી હોય, લખવાનું હોય તો લખી લેજો. અને જો તમારે કેલ્ક્યુલેટર તો ફરજિયાત રાખવાનો, સરવાળો બાદબાકી કરવાની હોય છે તો એ કરતું રહેવાનું. બાદબાકી તો હોતી નથી, ટકા બકા શોધવાના હોય છે, ટકા અને સરવાળો કરવાનો, બસ એટલું જ હોય છે કોમર્સમાં ફક્ત સરવાળો જ કરવાનો હોય છે. તમને એવું કહીને કોમર્સમાં લાવવામાં આવ્યું હશે, જબરજસ્તી જેટલા હોય એટલાને, બાકી તો પોતાની મરજીથી આવ્યા છે. ઓકે, પહેલો પ્રશ્ન. નીચેની ખરીદ નોંધ પરથી આપણને ખરીદ નોંધનો કોષ્ટક આપેલો છે. હું જોઈ રહ્યો છું ગાલા અસાઇનમેન્ટમાં. એમ તો ખરીદ નોંધની પરથી ખાતા વહીમાં જરૂરી બધા ખાતા ખોલી માત્ર ખતવણી કરો. જો અહીંયા માત્ર શબ્દ આવ્યો છે એટલે માત્ર આપણે શું કરવાની છે? એની ખતવણી આપણે કરવાની છે. માત્ર એની શું કરવાની? ખતવણી. ઓકે, તો નીચેના ખરીદ ખાતા પરથી ખાતા વહીમાં જરૂરી બધા જ ખાતા ખોલીને એની ખતવણી કરો. તો પારસ સ્ટોરની ખરીદ નોંધ. પહેલાં હું ખરીદ નોંધ વાંચી લો. તારીખ આપણને આપેલી છે 25 એપ્રિલ. એમાં 6 અને 10 તારીખ આપેલી છે. વેપારીનું નામ છે નીરવ ખાતે, રોમા ખાતે. આવક ભરતિયા નંબર 1 પણ આપેલો નથી. ખાપા નંબર 1 પણ આપેલો નથી. રકમ 12,800, 6,000 અને કુલ ઉધાર ખરીદી. અહીંયા મેન જોવાનું રહેશે તમારે. તમને શું આપેલું છે અહીંયાથી તમારો દાખલો નક્કી થાય છે. તમને શું ઉધાર ખરીદી આપેલી છે, તમને શું ઉધાર ખરીદ પર આપેલું છે, તમને શું ઉધાર ખરીદી શું આપેલું છે, એ તમારે મેન જોવાનું હોય છે. આમ તો આપણને નીચે ઉપર ખરીદ નોંધ આપેલી હોય તો નીચે ખરીદી ઉધાર જ હોવી જોઈએ. ખરીદ પરતની આપેલી હોય તો નીચે ખરીદ પરત જ હોવું જોઈએ. ઉપર વેચાણ આપેલું હોય તો નીચે વેચાણ જ હોવું જોઈએ. ઓકે, બીજું કંઈ નહીં. ઉધારમાં જો એ નીચે ઉપર સરખું ના હોય તો સમજી લેવાનો દાખલો પ્રિન્ટિંગમાં મિસ્ટેક થઈ છે આ લોકોની. ઓકે, દાખલાની શરૂઆત કરીએ. પહેલાં તો આ 3 ખાતા બનાવવાના રહેશે. તમને પહેલાં જ જણાવી દઉં, જો તમને અહીંયા ઉપર 2 ખાતા આપેલા હોય તો તમને 3 ખાતા બનાવવા પડે. અને સૌથી સહેલામાં સહેલી ખતવણી આમ નોંધ કરતાં આ ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધની હોય છે. સૌથી સરળમાં સરળ કાર્ય સેમ ટુ સેમ નામ લખી દો અને એના ખાતા બનાવી દો. બીજું શું? અને આગળનું ઉધાર ખરીદીનું ખાતું બનાવી દો. ઓકે, તો અહીંયા પારસ સ્ટોરની ખરીદીને ખાતા વહીમાં ખતવણી કરવાનું તમારે ટાઇટલ આપવાનું અને હવે શરૂ કરવાનું ખરીદ ખાતું. ખરીદ ખાતું બનાવવાનું. પહેલાં તમને જેટલા આપેલા છે ઉપર જે તમારે વાંચવાનું, પારસ સ્ટોર આપેલું અને ખરીદ નોંધ લખવાની કીધી. તો પહેલાં તમને ખાતું બનાવી દો. જેટલા ખાતા છે ગણીને પહેલાં ખાતા બનાવવાના. કેટલા? તો કે એક તો ખરીદ ખાતું પાકું આવશે. પછી એના અંદર જેટલા ખાતા આપેલા હોય, જેમ કે નીરવનું ખાતું અને શું રોમાનું પ્રત્યેનું ખાતું, તો આ ત્રણેયના ખાતા તમે બનાવી દીધા. હવે વાંચવાનું કેટલા તારીખ? 6 તારીખ. તો અહીંયા લખવાનું 25/10/2010 પરચુરણ લેણદારો ખાતે. આપણે ઉધાર બાજુ લખવાનું ખરીદ ખાતાના. શું? ખરીદ ખાતાના ઉધાર બાજુ પરચુરણ લેણદાર ખાતે. લેણદારો છે. હવે લેણદારો છે તો આપણે રકમ ચૂકવવી પડે એમને. તો આપણે શું થાય? ખર્ચ થાય.
હવે જે ખર્ચ હશે તો આપણે ઉધાર બાજુ લખવું પડશે. તો હવે ખરીદ ખાતાના ઉધાર બાજુ ફોર્ચ્યુનર લેણદાર ખાતે ખરીદનો ઘાલકાત મુજબ આવું છે, ખરીદ નોંધ મુજબ કેટલા, તો કે 18,800 ટોટલ લખવાનું પહેલાં. પછી નીરવ ખાતાની જમા બાજુ લખવાનું. કેમ જમા બાજુ લખવાનું? ખરીદ ખાતે લખવાનું. ઓકે, ખરીદ ખાતે. કેમ કે હવે આપણે ખરીદી કરી છે, આપણે પાછો માલ આવ્યો છે અને માલ આવે તો ઓબ્વિયસલી જમા થાય છે, એટલે આપણે કહીએ જમા બાજુ લખ્યું છે. માલ આવે તો જમા, એટલે ખરીદી કરી છે તો ખરીદ ખાતે લખવાનું 12,800 25 એપ્રિલ 2024. આવી રીતે તમારે મસ્ત મિત્રો ખાના બનાવવા આપણે બનાવેલા છે એવી રીતે. ઓકે, પછી રોમા ખાતે પાછું ખરીદ ખાતું લગાવી દો. એનું નામ ના લખો, નામ તો ઉપર લખેલું જ છે, તો રોમા ખાતે ફરીથી લખી દેવાનું અને ખરીદ ખાતું કરીને આવી રીતે 6,000 ટાઇટલ આપી દેવાનું. બસ તમારા આટલી ખતાવણી થઈ ગઈ અને ટોટલી તમને 3 માર્ક આરામથી મળી ગયા. અને આ એક ખાતાના આઈ થિંક 1 માર્ક છે, એવું કંઈક છે આ લોકોનું. ઓકે, બોર્ડમાં પણ આના કરતાં અઘરા દાખલા છે 12મામાં. જોઈશું ત્યારે, જ્યારે 12મામાં તમે લોકો આવશો ત્યારે. હજુ 11 વર્ષથી આપણે 12મામાં ચાલુ કરવાનું, એટલે જ કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. 12માના બોર્ડ સુધી આ ચેનલ તમારે કામમાં આવશે. ના આવે તો મારું નામ બદલી નાખજો. આમે હું જ બદલી શકું છું, તમે ઓનર નથી એટલે. પછી આપણે બીજા નંબરનો જોઈએ ને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટમાંની PDF તમને માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા મિત્રો મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી લો. તમને આપણા શ્રેષ્ઠ શિક્ષકે તમને કંઈ યાદ રાખવાનું કીધું છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આભાર એ શિક્ષકનો આવું લખવા માટે. ખરીદ નોંધ એટલે જમા નોંધ. ઓકે, એવું કીધું છે. ખરીદ નોંધ એટલે શું? જમા નોંધ. ઉધાર નોંધ એટલે વેચાણ નોંધ. માલ પરત ઉધાર નોંધ એટલે ખરીદ પરત નોંધ. અને માલ પરત જમા નોંધ એટલે વેચાણ પરત નોંધ. ખાસ યાદ રાખવા જેવું કે ખરીદીને સંબંધ લેણદાર સાથે હોય અને વેચાણને સંબંધ દેવાદાર સાથે હોય. જો આ શિક્ષકે તમને શ્રેષ્ઠ લખીને આપ્યું છે, તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ શું કહેવા માંગી રહ્યા છે. તો કે ખરીદ નોંધ એટલે તમને આપણે જોયું એ ખરીદ નોંધ હતી, તો ખરીદ નોંધ એટલે જમા નોંધ. તમને વિકલ્પોમાં પણ આ પૂછાય મિત્રો, ખરીદ નોંધ એટલે શું? તો ખરીદ નોંધ એટલે જમા નોંધ. પાછું ઉધાર નોંધ એટલે શું? જે તમને આગળ આપણે જોઈશું ઉધાર નોંધ. આ જો આના પછીનો જ દાખલો છે ઉધાર નોંધનો. અચ્છા, બરોબર. ઉધાર નોંધ એટલે વેચાણ નોંધ થાય. ઉધાર એટલે શું? વેચાણ નોંધ. પછી માલ પરત ઉધાર નોંધ એટલે ખરીદ પરત નોંધ. માલ પરત ઉધાર નોંધ એટલે શું? ખરીદ પરત. આના પછીનો માલ પરત છે, ઉધાર નોંધ નથી. ઉધાર નોંધ આગળ છે. આ જે શિક્ષકે બનાવેલું છે એમનો ખૂબ ખૂબ આભાર આપણને જાણકારી આપવા માટે. માલ પરત જમા નોંધ એટલે વેચાણ પરત. આ મોઢે કરી લેજો, કેમ કે આ તમને બીજી કઈ ચેનલ પર સમજાવશે નહીં. આ આપણા શિક્ષકે તમને આ તૈયાર કરીને આપેલું છે. ઓકે, પાછું કંઈ એક નોંધ આપેલી ઉપર આપણે જોઈશું. નોંધ કે ખાસ યાદ રાખવા જેવું કે ખરીદીને સંબંધ લેણદાર સાથે હોય છે. જો કોઈ ખરીદી કરતો હોય, જેમ આપણે જોયું તો ખરીદી કરી તો અહીંયા લેણદારો આપણે લખ્યા, એમ અહીંયા લખ્યું તો ખરીદીને સંબંધ લેણદાર સાથે હોય છે અને વેચાણને સંબંધ દેવાદાર સાથે હોય છે. જો આપણે ખરીદી કરીશું કોઈનાથી, તમે ઉદાહરણ તરીકે તમારું નામ છે, તમારું કોઈ પણ નામ હોય, તમે જઈને અંબાણી પાસેથી માલ ખરીદો છો, તો અંબાણીને તમે માલ ખરીદશો, બદલામાં તમને એને નાણાં ચૂકવવાના પડશે. તો તમે એને નાણાં ચૂકવશો તો એ તમારો લેણદાર થશે અને તમે એના દેવાદાર થશો. બરાબર. હવે તમે કોઈને માલ વેચશો, એ માલ વેચવાના છો. અમે ખરીદશો તો પોતાના માટે પણ ખરીદી શકો છો, અને વેપારી હોય તો એને માલ વેચશો. અને જો તમે કોઈ બીજાને માલ વેચો છો, કોઈ ચલો ને પ્રજ્ઞેશભાઈ, મેં આગળ વાત કરી પ્રજ્ઞેશભાઈની સ્ટોરી તો તમને બધાને ખબર જ છે. પ્રજ્ઞેશભાઈને તમે આ માલ વેચો છો, તો આ માલ વેચશો એટલે આ પ્રજ્ઞેશભાઈ તમારા શું થશે? દેવાદાર. અને પ્રજ્ઞેશભાઈના તમે શું થશો? લેણદાર થશો. ઓકે, તો આપણા દેવાદારનું સંબંધ કોના જોડે બન્યું?
દેવાદારનું. તમે કોના લેણદાર છો? પ્રજ્ઞેશના. અને તમે કોના દેવાદાર છો? રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના. ઓકે, તો આવી રીતે ઉદાહરણ તરીકે અહીંયા તમને કીધેલું છે. ઓકે, સમજમાં આવી ગયું. આગળ જોઈશું. હવે સસ્તા ગયા સારા ઉદાહરણ અહીંયા તમને SS ગુજરાત એજ્યુકેશન પર મળતું રહે છે. તો ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયોના મોસ્ટ ઓફલી હું કહું તો 200-300 સબસ્ક્રાઈબર આ વિડીયોથી વધવા જોઈએ. ઓકે, ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કરી દેજો. ઓકે, જોઈએ નોંધ તો કે ખરીદ ઉધાર હોય તો તેના પરત જમા બાકી હોય અને વેચાણ જમા હોય તો તેના પર ઉધાર બાકી હોય. જો અહીંયા કીધું છે તો જો તમે ઉધાર હોય, ખરીદી તમે ઉધારમાં કરો, ઉધારીમાં, તો તેના પર પરતની જમા બાકી હોય. પરત કરશો એટલે તમે જમા બાકી કરશો. અને જો વેચાણ જમા હોય તો તે પરતની ઉધાર બાકી થશે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું. નીચેલા આપેલ મીરાની પરત ઉધાર નોંધ પરથી માલ પરત ઉધાર નોંધ. જો ટીચરે લખેલું છે તો આપણે જોઈશું માલ પરત ઉધાર નોંધ એટલે ખરીદ પરત નોંધ થઈએ. તમારા શિક્ષકે આટલું બધું નહીં સમજાવ્યું હોય તમને જેટલું તમને અહીંયા ખબર પડી રહી છે. ઓકે, તો માલ પરત ઉધાર નોંધ એટલે ખરીદ પરત નોંધ. ઓકે, એ ગયું. હા, ખરીદ પરત નોંધ. તો જોઈશું સરસ રીતે. તો તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે તેની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમે મેળવી લો. ઓકે, તો મેળવી લેજો કોલ કરીને. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. 100 રૂપિયા કિંમત છે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. જોઈએ આગળ. હા, મીરાના માલ પરત ઉધાર નોંધ. નોંધ ખરીદ ઉધાર હોય તો આપણે આ જોયું. મીરાની માલ પરત ઉધાર નોંધની ખાતા વહીમાં ખતવણી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 138ના પાના નંબર પર આપેલું છે. જો આટલા ટીચરે આટલી મહેનત કરીને તમને તમારા માટે આટલું સોલ્યુશન તૈયાર કરેલું છે તો એનું વળતરમાં તમારે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે. ગુરુ દક્ષિણા આપવી પડે ને ભાઈ. તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો તારીખ 2025 જુલાઈ 1827 છે. વેપારી નામ પ્રણામ ખાતે છે, ઈશા ખાતે છે અને 9,200, 5,500 છે અને 14,700 કુલ છે. ઓકે, તો અહીંયા તમારે 3 ખાતા અહીંયા પણ બનાવવાના રહેશે. એક ખાતું જે આપણે કર્યું ખરીદ પરત નોંધનું ઉપર નોંધમાં લખેલું છે, યાદ કરી લો, પાછું રિપીટ કરી લો. જો તમને માલ પરત ઉધાર હોય તો એ ખરીદ પરત નોંધ થાય. માલ પરત ઉધાર, ખરીદ પરત નોંધ, માલ પરત ઉધાર, ખરીદ પરત નોંધ. હવે હા, આમાં તમે 3 ખાતા બનાવવાના. એક તો માલ ખરીદ પરત નોંધ, બીજું તમને 2 ખાતા ઓબ્વિયસલી આપેલા જ હોય છે, કોપી પેસ્ટ કરવાના, પ્રણવ ખાતું અને એક ઈશાના ખાતે. ઓકે, તો આમાં તમારે લેણદારો જમા બાજુ લખવાનું છે. પહેલાંના આપણે લેણદારો ક્યાં ઉધાર બાજુ, પણ અહીંયા જમા બાજુ લેણદારો આવશે. કેમ કે આ ખરીદ પરત થઈ ગયું, જમાનું ઉધાર અને ઉધારનું જમા થઈ ગયું. જોઈ લો, બસ એવી રીતે. તો આ પરચુનર લેણદારો ખાતે ખરીદ પરત મુજબ કે શું થશે? 14,700 જમા બાજુ લખવાના. 27 જુલાઈના રોજ 2025 લખેલું છે આજે. ઓકે, 14,700 ટોટલ લખી દેવાનું પહેલાં. પછી પ્રણવ ખાતામાં ખરીદ માલ પરત, હા ખરીદ માલ પરત ખાતે તારીખ લખી દેવાની 9,200. ત્યારબાદ ઈશા ખાતે ખરીદ પરત ખાતે કેટલા? 5,500. ઓકે, 27 તારીખ. હા, કમ્પ્લીટ છે આપણું આ દાખલો. બીજા નંબરનો દાખલો પણ તમારો સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયો. ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા નંબરના દાખલા પર. કંઈ નોંધ બોધ આપેલી નથી આપણને અહીંયા. તો ત્રીજા નંબરનો દાખલો શરૂ કરીએ. તે પહેલાં મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે આ બધા વિડીયો વાર મિત્રો ન જોવા પડે તો અને તેના માટે તમે PDF તમારા માટે સારી રહેશે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું મેળવી લો? PDF મેળવી લો, જેથી તમને બધા વિડીયો ન જોવા પડે વારવાર. કેમ કે આટલા બધા મોટા વિડીયો હોય એના કરતાં PDF મેળવી લઈએ ને મિત્રો સારું રહે. ઓકે, અને ના મેળવો તો વિડીયોમાં પણ આપણે સમજાઈને ભણાવીએ છીએ, તો વિડીયો પણ જોઈ શકો છો તમે, નો પ્રોબ્લેમ. ઓકે, તો ફટાફટ
આગળ શરૂ કરીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરીને મેળવી લો. 100 રૂપિયા કિંમત છે આખા ગાલા સિમેન્ટર સોલ્યુશનની. ઓકે, ત્રીજા નંબરનો દાખલો. નીચે આપેલ વિમલની જમા નોંધ પરથી ખતમણી કરો. જો લો, જમા નોંધ પરથી પહેલાં તો આપણે નોંધ વાંચી લઈએ એકવાર ફરીથી. હા, જમા નોંધ પરથી. જમા નોંધ એટલે ખરીદ નોંધ થાય છે. જમા નોંધ એટલે ખરીદ નોંધ, ખરીદ નોંધ એટલે જમા નોંધ. ઓકે, તો જમા નોંધ પરથી ખતમણી કરો. તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું કે જમા નોંધ આપેલી છે કે ખરીદ નોંધ આપેલી છે. જમા નોંધ એટલે પણ કુલ ઉધાર ખરીદી જ કહેવામાં આવે છે. ઓકે, વિમલ ખાતું આવ્યું આપણું. તો કે વિમલ ખાતાની જમા નોંધ. તો કે હા, ખતમણી. તો કે એમાં તમારે 3 ખાતા બનાવવાના. એક તો ખરીદ ખાતું બનાવી દો, જે નીચે તમને આપેલું છે ભાઈ. ઓકે, ખરીદ નોંધ બનાવી દો. બીજું, બે જે ખાતા ઓબ્વિયસલી સિમ્પલી તમને આપેલા છે એ ખાતા બનાવી દો. ફટાફટ સુરેશ ખાતું અને રમેશ ખાતું બનાવી દો. હવે શું કરવાનું, તમારે જે ખાતા બનાવ્યા તમે એ ખાતાના માં જે ખતમણી કરી દેવાની. તો કે પહેલા ખાતામાં, ખરીદ ખાતામાં શું ઉધાર બાજુ કરશો, પરચુરણ લેણદારો ખાતે. સેમ ટુ સેમ પહેલા દાખલા જેવું, પહેલા દાખલા જેવું. તારીખ સાચી મારવાની. 3 તારીખ આપેલી છે, અહીંયા ખોટી તારીખ મારેલી છે. 3 તારીખ છે અહીંયા. ના, સોરી, મારી ભૂલ. તારીખ 11 તારીખ આવશે. જો અહીંયા મોસ્ટ ઓફલી ભૂલ થાય છે વિદ્યાર્થીની. કેમ કે તમે આ કુલ ઉધાર ખરીદી ક્યારે કરી છે? 11 તારીખ પછી. 11 તારીખ પછી એક પણ ખાતાની ખતમણી કરવાનું કીધું નથી. તો આપણે 11 તારીખ મારવી પડે લાસ્ટ. તો 11 તારીખની લાસ્ટ મારીને જે કુલવાળું લખી દેવાનું. પરચુરના લેણદારો કેટલા, 71,000નો સરવાળો હતો. ત્યારબાદ આપણને 3 તારીખ અહીંયા આપે છે 2025ની. ખરીદ ખાતાનું નામ લખી 18,000 અહીંયા આવી છે. અને 11 તારીખની રમેશભાઈ ખાતે 53,000નું આવી જશે. અને સરવાળો 18,000 પ્લસ 53,000 71,000 થાય. ચેક કરીએ, 71,000 થાય છે. એટલે આપણો દાખલો શું છે? રાઈટ છે. મસ્ત ખતમણી આ વિડીયોમાં તમને મળી રહી છે. તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ફટાફટ જોઈએ ચોથા નંબરના દાખલા પર. અને PDF મેળવવા માંગતા હોય ને મિત્રો, તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરીને ફટાફટ આ PDF મેળવી લેજો. વહેલા તે પહેલાં ના તકે, કેમ કે ઉત્તરાયણ આવી રહી છે. 14-15 તારીખે એકે વિદ્યાર્થીનો ફોન ઉપાડવામાં આવશે નહીં. ઓકે, તો તમે આમ જ રહી જશો વિધાઉટ PDF. તો ફટાફટ 14-15 તારીખના પહેલાં PDF વસાવી લો, જેથી તમને વાંચવામાં, તૈયારી કરવામાં શું રહે, સરળતા રહે. ઓકે, તો PDF જેટલા વિદ્યાર્થી પાસે હશે એના પાસે ફાયદો હશે વધુમાં વધુ. નીચેની આપેલી નીરજની ખરીદ માલ પરત ખતમણી કરો. જો હવે ફરીથી આપણે આ જોઈશું નોંધ. ખરીદ પરત શું કીધું છે? નીચેની આપેલી ખરીદ માલ પરત નોંધ. ખરીદ પરત જ કહેવાય. ખરીદમાં એટલે માલ પરત ઉધાર નોંધ એક જ છે. એટલે આપણને અહીંયા શું આપેલું છે? કુલ ઉધાર ખરીદ પરત. અસાઇનમેન્ટમાં વાંચો મિત્રો, શું આપેલું છે? કુલ માલ ઉધાર પરત આપેલું છે. એવું છે, કુલ ઉધાર ખરીદ પરત એવું લખેલું છે. તો નીરજની ખરીદ માલ પરત નોંધ માં વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા રકમ, અંકુશ ખાતે અને સોમી. તૈયાર 3 ખાતા બનશે. કયા? તો કે ખરીદ ખાતા, માલ પરત ખાતું, અંકુશ ખાતું અને શું છે? સૌમિલ ખાતું. આ 3 ખાતા બનાવી દેવાના. હવે એની પહેલામાં ખરીદ માલ પરત ખાતાની જમા બાજુ લખવાનું, ટોટલ લખવાનું. ટોટલ આનું શું થાય છે? 12,000 રૂપિયા. શું લખવાનું? તો કે પરચુરણ લેણદારો ખાતે. એ કુલ ઉધાર ખરીદ પરત છે. દાખલા નંબર બીજાના મુજબ, કોપી ટુ કોપી દાખલો. ઓકે, ખાલી નામ અલગ અલગ છે. પરચુરણ લેણદાર ખાતે 12,000. તારીખ, છેલ્લી તારીખ મારવાની, જે તમને આગળ સમજાવ્યું એના મુજબ. અંકુશ ખાતે કેટલા? 8,000 છે. તારીખ શું મારવાની? શું લખવાનું? ખરીદ માલ પરત ખાતે. ઓકે, બીજા ઓલા મેન ખાતાનું નામ લખી દેવાનું. અને સૈમિલ ખાતે શું લખવાનું? ખરીદ માલ પરત ખાતે. શું લખવાનું? 4,000. 18 તારીખ મારી દેવાની. ઓકે, ચોથા નંબરનો દાખલો તમને મિત્રો બતાવી દો. આપણું સોલ્યુશન કેટલા વાગે થઈ રહ્યું છે? 11:45 આ સોલ્યુશન થઈ રહ્યું છે મિત્રો.
અને તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક નહીં કરી, કેમ કે તમારા માટે આટલી રાત્રે પણ આપણું સોલ્યુશન શું છે, ચાલુ છે. સવારે ટાઈમ નહીં મળતો એટલે અત્યારે રાત્રે કરીએ છીએ, અને તમારા માટે આટલું સોલ્યુશન કરીએ તો તમારું આટલું ફરજ બને છે કે તમે વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય મિત્રો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. વધુ જાણકારી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની શું મેળવી લો, PDF મેળવી લો. ઓકે. આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 5. નીચે આપેલી પ્રશાંતની વેચાણ નોંધ પરથી ખતવણી કરો. પ્રશાંતની શું આપેલી છે તમને? વેચાણ નોંધ. ને વેચાણ નોંધ પરથી તમારે શું કરવાની છે? ખતવણી. પ્રશાંતની વેચાણ નોંધ. ઓકે. તો એમાં તારીખ 6 અને 18 આપેલી છે. મયંક અને પ્રભાતનું ખાતું ઓબ્વિયસલી આવશે, અને પ્રશાંતની વેચાણ નોંધ હોય ને તો અહીંયા તમારે વેચાણ ખાતું બનાવવું પડે. વેચાણ ખાતું પ્લસ બીજું એક મયંકનું અને એક પ્રભાતનું, કેમ કે મેં તમને આગળ જણાવ્યું એમ 2 ખાતા ઓબ્વિયસલી અને એક મયંક ખાતું આગળનું કુલનું બનાવેલું હોય. તો એ વેચાણ ખાતું, પ્રભાત ખાતું અને મયંક ખાતું. ઓકે. તો વેચાણ ખાતાની જમા બાજુ પરચુરણ દેવાદાર. જોઈ લો, ખરીદીમાં શું હોય છે? લેણદારનો સંબંધ હોય છે. વેચાણમાં શું? દેવાદારનો સંબંધ. જો આપણે જેટલું પણ વધારે વેચાણ કરીશું તો આપણા દેવાદારોમાં શું થશે? વધારો થશે. અને જેટલું આપણે માલ ખરીદી કરીશું એટલા આપણા લેણદારોમાં વધારો થશે. ઓકે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે આપણા કોમર્સનો. ઓકે. જો આ આવડી ગયું તો બધું આવડી ગયું. ઓકે. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું તો કહું છું સમજવાનો પ્રયત્ન કરવો. પરચુરણ દેવાદાર ખાતે 20,000 રૂપિયા. છઠ્ઠું, વેચાણ ખાતે 9,000. ત્યારબાદ 18મું, વેચાણ ખાતે 11,000. આ બધું શું થાય? ઉધાર બાજુ લખાશે. વેચાણ કર્યો છે. ઓકે. આપણી આવક થઈ છે આ બધામાં. છઠ્ઠા નંબરનો છેલ્લો, આમ નોંધ પરથી માત્ર ખતવણી કરો. માત્ર લખ્યું છે, બીજું કંઈ જ નહીં કરવાનું, ખતવણી કરવાની ખાલી. અહીંયા તમને આમ નોંધ એકવાર વાંચી દો. નીચેની આમ નોંધ પરથી ખતવણી કરો. કોઈનું નામ આપેલું ન હોય તો મિત્રો અસાઇનમેન્ટમાં જો 3 ડોટ કરેલા છે એટલે શ્રી કોઈનું પણ નામ આવી શકે છે અહીંયા. ઓકે. આમ નોંધ લખો. તારીખ આપી દીધી 25 નવેમ્બર 2021 અને પહેલું અને ત્રીજી તારીખ છે. પહેલી તારીખમાં લખેલું છે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 15,000 બાબતે જે રોકડથી માલ ખરીદ્યો તેના, અને રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, જે વધારાની મૂડી લાવ્યા તેના. તો 19,000 આ આવી ગયા. તો હવે આપણે આમાં કેટલા ખાતા બનાવવાના? એક તો રોકડ ખાતું બનાવીશું, બીજું ખરીદ ખાતું બનાવીશું, ચોથું મૂડી ખાતું બનાવીશું, અને પાંચમું એક ખાતું આમાં આવતું નથી. 3 જ ખાતા આવશે: ખરીદ ખાતું, રોકડ ખાતું અને મૂડી ખાતું. રોકડ ખાતું 2 વાર રિપીટ થાય છે તો એમાં શું? 2 નોંધ આવશે રોકડ ખાતામાં. જોઈ લો, રોકડ ખાતું આવી રહ્યું, એક ઉધાર બાજુ, એક જમા બાજુ. તો પહેલાં તો રોકડ ખાતું, ખરીદ ખાતું અને બનાવી દેવાનું. પછી મૂડી ખાતામાં શું લખવાનું? ઉધાર બાજુ શું આવશે? જમા ખાતાનું નામ. જે જમા બાજુ છે ઉધાર બાજુ આવશે. મૂડી ખાતું 19,000 અને સામેની સાઈડ આ રોકડ ખાતું છે. રોકડ ખાતું જો તમને 2 આપેલા છે, એક મૂડીની સાઈડ એટલે તારીખ 3ના રોજ આપેલું છે, તો પહેલા ટીચરે સાહેબ શું લખ્યું છે? 3 તારીખ અહીંયા મારેલી છે. તો 3 તારીખને જે મૂડી તમને આપેલી જ છે તો એનું આપણે સ્ટાર્ટ કર્યું છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખ્યું છે. કેમ? રોકડ ખાતાની ઉધાર બાજુ વિરોધી ખાતાનું નામ, એવું તમે વ્યાખ્યા બોલો. જે પણ ખાતું આપેલું હોય તો એ ખાતાની ઉધાર બાજુ વિરુદ્ધ ખાતાનું નામ. તો અહીંયા રોકડ ખાતું આપેલું છે, આપણો રિપીટ થાય તો એ ખાતાની ઉધાર બાજુ શું? વિરુદ્ધ બાજુ શું છે? જમા ખાતું. અને જમા ખાતાનું નામ એટલે મૂડી ખાતું. તો આપણે શું લખવાનું? મૂડી ખાતે 19,000 રૂપિયા. રોકડ ખાતાની જમા બાજુ લખેલું છે
એટલે રોકડ ખાતાની જમા બાજુ અહીંયા તારીખ 1નું ખતમની દર્શાવે તારીખ 1ની. જો એ તારીખ 1માં શું લખ્યું છે? જમા બાજુ લખેલું છે. રોકડ ખાતાનું વિરુદ્ધ ખાતાનું નામ શું છે? ખરીદ ખાતું છે અને ખરીદ ખાતું આપણે લખવાનું પછી 15,000. ઓકે, સિમ્પલ કોન્સેપ્ટ છે, યાદ રાખો તો આવડશે. બાકી તો જૈસી જિસકી સોચ, બાઘાની ભાષામાં કહું તો બાવરીનો પતિ, લટ્ટુ કાટાનો ભાંજો, જે કહું એ ગળા ઇલેક્ટ્રોનિક. ત્યારબાદ ખરીદ ખાતામાં લખવાનું. ખરીદ ખાતાની ઉધાર બાજુ જમા ખાતાનું નામ, રોકડ ખાતું કેટલા? 15,000 રૂપિયા. ત્યારબાદ મૂડી ખાતું. મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતાનું નામ શું? રોકડ ખાતાનું નામ ઉધાર રોકડ ખાતું ઉધાર બાજુ છે, મૂડી ખાતું જમા બાજુ છે. આપણે ખાતું મૂડીનું બનાવ્યું તો મૂડી ખાતામાં ઉધાર જમા બાજુ રોકડ ખાતાનું નામ શું છે? રોકડ ખાતું. મૂડી ખાતાનું નામ જે છે 19,000 આવે છે. ઓકે, રાઈટ. આ આપણા દાખલા પૂરા થાય છે પ્રકરણ નંબર 9ના ભાગ 1ના. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આના પહેલાંનો આપણે વિડીયો બનાવ્યો તો ભાગ 1ના પ્રકરણ નંબર 8નો. તો એ મિત્રો ન જોયો હોય તો જોઈ લેજો. ઓકે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ જોઈ લેજો. અને આના પછીનો ભાગ 2 પ્રકરણ નંબર 3નો વિડીયો આવશે, બતાવી દઉં, રેડી જ છે, PDF આવશે, તો તમે એ જોવાનું ભૂલતા નહીં. અને ઓકે, આ જોવા માટે બનાવવા માટે બહુ ટાઈમ લાગે છે, અડધા કલાકનો વિડીયો હોય છે એના માટે. અને હજુ 2 થી 3 વાગ્યા સુધી આપણે વિડીયો બનાવીશું રાતના. તો ફટાફટ મિત્રો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ કરી દો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મિત્રો તમને મળી જશે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમે મેળવી લો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.